વિદ્યાર્થી મિત્રો, આપણે સોર્સિસની અંદર આજે સેકન્ડ લેક્ચર વિશે વાત કરવાની છે. કાલના લેક્ચરમાં આપણે એનર્જી સોર્સની અંદર વોલ્ટેજ સોર્સ અને કરંટ સોર્સ વિશે વાત કરી અને એમાં આપણે ઇન્ડિપેન્ડન્ટ સોર્સિસ વિશે બધી જ ચર્ચા પૂરી થઈ ગઈ છે. આજે આપણે વાત કરીશું ડિપેન્ડન્ટ સોર્સ વિશે. ડિપેન્ડન્ટ સોર્સની અંદર તો ફર્સ્ટ ઓફ ઓલ ડિપેન્ડન્ટ સોર્સ કોને કહેવાય? તો ધ સોર્સ whose output is depend upon the voltage or current at the some other part of the circuit. મીન્સ કે એ ડિપેન્ડન્ટ નથી, કોકના ઉપર એના જે આઉટપુટ્સ છે એની કંઈક અસર આવે છે. ઓકે, તો ધ સોર્સ whose output is depend upon the voltage or current and some other part of the circuit. એટલે કે સર્કિટના અધર પાર્ટ્સનું એના આઉટપુટ્સ ઉપર કંઈક ફરક પડશે અને એની અંદર આપણે ચાર સોર્સિસ જોવાના છે. એમાં વોલ્ટેજ કંટ્રોલ બે સોર્સિસ છે, વોલ્ટેજ કંટ્રોલ્ડ વોલ્ટેજ સોર્સ અને વોલ્ટેજ કંટ્રોલ્ડ કરંટ સોર્સ. એના પછી આપણે ચર્ચા કરશું કરંટ કંટ્રોલ વોલ્ટેજ સોર્સ અને કરંટ કંટ્રોલ કરંટ સોર્સ. તો આજે આપણે અત્યારે હાલ વોલ્ટેજ કંટ્રોલ વોલ્ટેજ સોર્સ વિશે શરૂઆત કરીએ. તો આ જે આપણા જે કંટ્રોલ્ડ સોર્સ છે એને આપણે ડાયમંડ શેપથી રિપ્રેઝન્ટ કરીએ છીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે, નોર્મલી આપણા કંટ્રોલ્ડ ઇન્ડિપેન્ડન્ટ સોર્સ હતા એને આપણે રાઉન્ડ શેપથી ડિસ્ક્રાઇબ કરતા હતા, બટ ડિપેન્ડન્ટ સોર્સ છે અથવા તો કંટ્રોલ્ડ સોર્સ છે એને આપણે ડાયમંડ શેપથી રિપ્રેઝન્ટ કરીએ છીએ. તો સૌથી પહેલી વાત આ અને ડાયમંડ શેપવાળા એક્ઝામ્પલ આપણે આવશે. ઓકે, તો મીન્સ કે એ કંટ્રોલ્ડ છે, સર્કિટના બીજા પાર્ટ્સ ઉપર એમના આઉટપુટ્સ ડિપેન્ડ કરે છે. ઓકે, ચલો તો વોલ્ટેજ કંટ્રોલ્ડ વોલ્ટેજ સોર્સ જોઈએ. તો ઇનપુટમાં પણ વોલ્ટેજ હશે અને આઉટપુટમાં પણ વોલ્ટેજ હશે. વોલ્ટેજ કંટ્રોલ્ડ વોલ્ટેજ સોર્સ છે. ઓકે, તો જુઓ ઇનપુટની અંદર વોલ્ટેજ જે છે એને આપણે કહીશું કંટ્રોલિંગ સાઇડ. શું કહીશું? કંટ્રોલિંગ સાઇડ કહીશું. અને આ બાજુ છે કંટ્રોલ્ડ સાઇડ છે. કંટ્રોલ્ડ સાઇડ એટલે કે કંટ્રોલ થઈ ગયા પછી કંટ્રોલ્ડ સાઇડ એટલે કે આને કંટ્રોલ કરી રહ્યું છે. એટલે અહીંયા જે આઉટપુટ આપણે આવશે, અહીંયા જે આઉટપુટ આવશે આ ઇનપુટ ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, તો આપણે આને ખાલી આ જે નોડ છે એને રિપ્રેઝન્ટ કર્યા છે N1 N2 N3 N4. તમે કરો ના કરો કંઈ વાંધો નહીં, બધી બુક્સમાં અલગ અલગ હશે. અહીંયા આપણે એને નોટિફાઈ કરી દીધા છે. ઓકે, જેથી તમને વધારે ખબર પડે. અને અહીંયા જે આપણો ઇનપુટ હશે Vx, એ જે આઉટપુટ બનશે KVx, એ આ જે K અહીંયા મલ્ટીપ્લાય થાય છે ધેટ્સ અ કંટ્રોલ્ડ. ઓકે, એટલે કે આ જે K છે એ આપણો શું છે? કંટ્રોલ કરી રહ્યું છે. તો આને આપણે કહીશું કંટ્રોલિંગ સાઇડ અને આ થઈ આપણી કંટ્રોલ્ડ સાઇડ. આ આપણો આઉટપુટ સાઇડ છે, આ આપણો ઇનપુટ સાઇડ છે. ઓકે મિત્રો, હવે આપણે એક ઇક્વેશન બનાવવું હોય તો કેવી રીતે બને? તો જુઓ વોલ્ટેજ ડિફરન્સ બિટવીન N3 અને N4 કેટલો હશે? N3 અને N4 નો વોલ્ટેજ કેટલો હશે? તો એ હશે K ઇન્ટુ વોલ્ટેજ ડિફરન્સ બિટવીન N1 N2. એટલે કે અહીંયાથી જે વોલ્ટેજ આવશે એમાં આ જે K છે એ મલ્ટીપ્લાય થશે. મીન્સ કે આ શું હતું? Vx. આ N1 N2 માં કેટલું હતું? Vx. તો ટોટલ N3 અને N4 નો જે આઉટપુટ આવે છે વોલ્ટેજ બિટવીનનો કેટલો આવે છે? K ઇન્ટુ N1 ઇન્ટુ N2 નો જે હોય તો K ઇન્ટુ Vx. તો આ K અહીંયા શું થાય છે? મલ્ટીપ્લાય થાય છે. ઓકે, તો આ એક ઇક્વેશન તમારે સમજવા માટે છે. ધારો કે આપણે આનું એક્ઝામ્પલ લઈએ તો અહીંયા જુઓ થોડું નાનું છે, ધ્યાન રાખજો, ખ્યાલ આવી જશે. ધારો કે અહીંયા આપણે ઇનપુટમાં 1 વોલ્ટેજ છે તો આઉટપુટમાં કેટલા આવશે? 5 વોલ્ટ આવશે. કેમ? કારણ કે K ઇન્ટુ Vx, આ Vx છે, K ઇન્ટુ Vx. K કેટલો લીધો છે? 5. તો 5 ઇન્ટુ V થશે, 5 ઇન્ટુ 1 તો ઇટ્સ 5 વોલ્ટ. સચ એક્ઝામ્પલ આપણે ધારો કે અહીંયા 20 મિલીવોલ્ટ સાઇન ઓમેગા ટી સોર્સિસ લઈ રહ્યા છે તો અહીંયા જે આવશે શું આવશે? ઇન્ટુ 5 થઈને આવશે આઉટપુટમાં. તો 20 ઇન્ટુ 5 100 મિલીવોલ્ટ સાઇન ઓમેગા ટી. ધેટ્સ આ ઇનપુટ સાઇડ છે, આ આપણી આઉટપુટ સાઇડ છે. નોર્મલી આપણે આના વધારે ડીપલી એક્ઝામ્પલ આવશે પણ એ ખાલી સોલ્યુશન માટે હશે. આપણે સોર્સિસની અંદર વધારે ડીપમાં નથી જોવાનું. અને અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ બધા જ સોર્સિસ આપણા કંટ્રોલ સોર્સ લિનિયર છે એવું આપણે ધારીને આગળ વધીએ છીએ. નોન લિનિયરમાં હજુ થોડી ડિસ્ક્રિપ્શન આવશે પણ એ આપણે એટલું અંદર જવાની જરૂર નથી. તો આ વાત થઈ આપણા વોલ્ટેજ કંટ્રોલ વોલ્ટેજ સોર્સ વિશે. એને શોર્ટ ફોર્મમાં VCVS લખી શકાય. તમને ખ્યાલ આવી ગયો? K શું થાય છે? મલ્ટીપ્લાય થાય છે. ઇનપુટ અને આઉટપુટ સાઇડ બંને વોલ્ટેજ હશે કારણ કે વોલ્ટેજ કંટ્રોલ વોલ્ટેજ સોર્સ. હવે એ જ રીતે આપણે વોલ્ટેજ કંટ્રોલ્ડ કરંટ સોર્સ જોઈએ કારણ કે એનો કંટ્રોલ બી વોલ્ટેજથી જ થાય છે. ઓકે, પણ હિયર અહીંયા જે K હતો એવી રીતે અહીંયા આવશે કંડક્ટન્સ G. અહીંયા શું આવશે? કંડક્ટન્સ G. અને સેમ વસ્તુ અહીંયા હું આ બધી જ વસ્તુ રિપીટ નથી કરી રહ્યો, ખાલી આપણે આ જેનો સિમ્બોલ છે એ આપણને ખ્યાલ આવવો જોઈએ. તો જુઓ આ જે પોર્શન છે એ મારો થયો પાછો કંટ્રોલિંગ પોર્શન અને આ સાઈડ થઈ આટલી એ થઈ મારી કંટ્રોલ્ડ. બટ હિયર અહીંયા જે આવશે એ શું આવશે? વોલ્ટેજ કંટ્રોલ કરંટ સોર્સ છે. મીન્સ કે આ કરંટ સોર્સ છે તો અહીંયા જે સિમ્બોલ આવશે ને મિત્રો એ કરંટનો આવશે. ઓકે, અને અહીંયા આપણે K ની જગ્યાએ શું લેવાનું છે? G. અને G શું છે? એ ડાયમેન્શન આપણી G ની શું ડાયમેન્શન છે? કંડક્ટન્સ G ડાયમેન્શન છે. ઓકે,
રેડી? એટલે વોલ્ટેજ કંટ્રોલ કરંટ સોર્સના તમે આ રીતે સમજી શકો છો. એ જી શું થશે? મલ્ટીપ્લાય થશે. જી શું થશે? મલ્ટીપ્લાય થશે. બધાના એક્ઝામ્પલની આપણે અહીંયા જરૂર નથી. તો આ કન્ડક્ટન્સ જી થયો. તો આ રીતે આપણે આ વોલ્ટેજ કંટ્રોલ્ડ વોલ્ટેજ સોર્સ પણ સમજી શકીએ અને વોલ્ટેજ કંટ્રોલ કરંટ સોર્સ પણ સમજી શકીએ. ફરીવાર વોલ્ટેજ કંટ્રોલ કરંટ સોર્સમાં સેમ N1 N2 N3 N4 આપણે નોડ આપેલા છે. અહીંયા કોઈ વોલ્ટેજ હશે, અહીંયા આવશે એટલે શું થશે? G ઇન્ટુ Vx થશે. હવે તમને એવું થાય કે સાહેબ અહીંયા કેમ K લખ્યું છે, અહીંયા કેમ G લખ્યું છે, તો એ સમજાવીએ. અહીંયા જે G ઇન્ટુ Vx છે એ નોર્મલી શું છે? તો જો કન્ડક્ટન્સ G નોર્મલી આપણે એને સમજવું હોય તો 1/R સમજી શકીએ. આરનો ઇન્વર્સ છે. ઓકે, રિસિપ્રોકલ છે 1/R. તો I ઇઝ ઇક્વલ ટુ નોર્મલી શું થાય? V/R થાય. આ ઓમનો નિયમ તો આપણને આવડે છે. હવે આને હું V ઇન્ટુ G સમ ઓફ કેસીસમાં લખી શકું. તમે ડિપ્લોમા કરેલું તો એસી સર્કિટમાં સમજી શકો તમે. ઓકે, એસી સર્કિટ સબ્જેક્ટમાં આ વસ્તુ આવે છે અને ફર્સ્ટ યર વાળા હોય તો ટ્રિપલ ની અંદર તમારે આવતી હશે બેઝિક ઇલેક્ટ્રિકલમાં. તો G ઇન્ટુ V જે તો V અને G V ઇન્ટુ G છે, આ V ઇન્ટુ G છે નોર્મલી આપણો કરંટનો જ આઉટપુટ તમને મળશે. એટલા માટે અહીંયા આપણો કંટ્રોલ સોર્સ વોલ્ટેજ કંટ્રોલ કરંટ સોર્સ છે એટલે આપણે અહીંયા કરંટનો સિમ્બોલ મૂકેલો છે. ઓકે મિત્રો, ખ્યાલ આવ્યો? નેક્સ્ટ આપણે કંટ્રોલ સોર્સિસની અંદર જ હવે કરંટથી જે કંટ્રોલ્ડ થઈ રહ્યા છે, મીન્સ કે કરંટ કંટ્રોલ્ડ વોલ્ટેજ સોર્સ છે અને કરંટ કંટ્રોલ્ડ કરંટ સોર્સ છે, એ બંને વિશે પણ આજે આપણે ચર્ચા કરવી છે. તો જો કરંટ કંટ્રોલ્ડ વોલ્ટેજ સોર્સ, પણ હવે બધી જગ્યાએ આપણે ડીપમાં ઉતરવાનું નથી, આપણે જસ્ટ સિમ્બોલ જોઈએ. તો એનો સિમ્બોલ છે કરંટ કંટ્રોલ છે, તો અહીંયા આપણે શું આવશે? કરંટ આવશે, ધેટ્સ Ix. જે રીતે વોલ્ટેજમાં આપણે Vx લેતા હતા વોલ્ટેજ કંટ્રોલ વખતે, એ રીતે કરંટમાં આપણે Ix લીધું છે. N1 N2 N3 N4 નામ આપી દો. હવે અહીંયા જે આઉટપુટ્સ આવશે, તો જો આઉટપુટમાં શું છે? વોલ્ટેજ સોર્સ છે, કરંટ કંટ્રોલ વોલ્ટેજ સોર્સ છે. તો V ઇઝ ઇક્વલ ટુ IR, એટલે મારું ફોર્મ કયું જોશે? I ઇન્ટુ R ફોર્મ જોશે. હવે R તો અહીંયા કોઈ બી એક નામ આપી દો. R છે, RM છે, અને I તો આપણો Ix જે આગળનો કંટ્રોલ થઈને આવતો હતો, ધેટ્સ વાય આ મારો થયો કંટ્રોલિંગ પાર્ટ, આ મારો છે કંટ્રોલિંગ પાર્ટ. એવી જ રીતે સામે જે છે આપણો શું થશે? કંટ્રોલ્ડ પાર્ટ થશે. આ મારું ઇનપુટ થશે. એવી જ રીતે આ શું થશે? આપણું આઉટપુટ થશે. અહીંયા જે ડાયમેન્શન્સ છે એમાં આપણે કન્ડક્ટન્સ G કેવું કરવાની કોઈ જ જરૂર નથી. I ઇન્ટુ R ડાયરેક્ટલી આપણે V મળે છે, તો R આપણો શું થશે? રેઝિસ્ટન્સ. તો RM ની ડાયમેન્શન શું છે? રેઝિસ્ટન્સ છે. મિત્રો, જેમ જેમ તમે જુદી જુદી બુક્સ રિફર કરશો એ પ્રમાણે આનું રિપ્રેઝન્ટેશનમાં સામાન્ય કોન્સેપ્ટ બદલાયા વગર થોડો ડિફરન્સ બી હશે. મીન્સ કે આ જે નોટિફિકેશનો આપણે કરી રહ્યા છે એમાં થોડો ચેન્જીસ બી હશે, પણ તમે આ પણ યુઝ કરી શકો છો. તમે કોઈ બીજી બુક્સ રિફર કરતા હો તો એ પણ કરી શકો છો. ઓકે, ચલો હવે આપણે કરંટ કંટ્રોલ વોલ્ટેજ સોર્સનું કોઈ એક્ઝામ્પલ લેવું હોય, કરંટ કંટ્રોલ વોલ્ટેજ સોર્સનું કોઈ એક્ઝામ્પલ લેવું હોય તો ધારો કે અહીંયા આપણે Ix કરંટથી કંટ્રોલ કરી રહ્યા છીએ, તો કરંટ આપણો છે 1 મિલી એમ્પિયર. હવે ધારો કે હું RM ની વેલ્યુ અહીંયા 2 કિલો ઓહમ લઉં છું, 2. ઓકે, આપણે એને બતાવવું પડે એમનો જે યુનિટ છે 2 કિલો ઓહમ ધારો કે યુનિટ છે, સચ એઝ્યુમ. ધેટ્સ વે અહીંયા શું થશે? મલ્ટીપ્લાય શું થશે? 2 મલ્ટીપ્લાય થશે. તો અહીંયા મારો જવાબ કેટલો આવશે? 2 વોલ્ટ આવશે. કેમ? કારણ કે 1 આ જે RM છે એ 2 મલ્ટીપ્લાય બાય 1 થશે, ધેટ્સ વાય 2. એટલા માટે આપણને આ આઉટપુટ કેટલું મળ્યું છે? 2 વોલ્ટ મળ્યું છે. આઉટપુટ કેટલું મળ્યું છે? 2 વોલ્ટ મળ્યું છે. ઓકે, અને આઉટપુટ વોલ્ટમાં કેમ મળે? કારણ કે કરંટ કંટ્રોલ્ડ છે પણ સોર્સ કયો છે? વોલ્ટેજ સોર્સ છે, એટલે વોલ્ટેજ સોર્સ આપણને શું આપશે? વોલ્ટેજ જ આપશે. પણ અહીંયા RM મેં 2 લીધો છે, RM 2 કિલો ઓહમ લીધો છે, એટલે મલ્ટીપ્લાય 2 થશે, એટલે 1 મલ્ટીપ્લાય 2 એટલે આપણને 2 વોલ્ટ અહીંયા મળશે. મિત્રો શાંતિથી જોઈ લો એકવાર, ખ્યાલ આવી જશે હાલ જ. ઓકે, ચલો હવે આ વાત થઈ આપણા કરંટ કંટ્રોલ વોલ્ટેજ સોર્સની. એવી જ રીતે આપણે કરંટ કંટ્રોલ બીજો સોર્સ છે આપણો કરંટ કંટ્રોલ્ડ કરંટ સોર્સ, કે જેનું આઉટપુટ આપણને કરંટની અંદર મળે અને કંટ્રોલિંગ પણ કરંટ સોર્સ કરી રહ્યું હોય. તો જો એનો જે સિમ્બોલ છે N1 N2 N3 N4 લખી દઈએ. તો N1 N2 N3 N4 આપણા નોડ્સ છે. અહીંયા આપણે કરંટ જ આપશું, Ix આપણે ધારો કે રિપ્રેઝન્ટ કરીએ. પણ હવે અહીંયા આપણો જે કરંટ સોર્સ છે એટલા માટે અહીંયા સિમ્બોલ કોનો આવશે? કરંટનો આવશે. મેં તમને કીધું છે કરંટનો સિમ્બોલ અપ યા લો, આ રીતે આપણે ડાયરેક્શન બતાવીએ છીએ. વોલ્ટેજમાં પ્લસ માઇનસ યા માઇનસ પ્લસ રિપ્રેઝન્ટ કરીએ છીએ. તો જો જ્યાં વોલ્ટેજ સોર્સ હશે ત્યાં આગળ આ રીતનો સિમ્બોલ હશે, પ્લસ માઇનસ વાળો, અને કરંટ હોય ત્યાં કયો સિમ્બોલ હોય મિત્રો? આપણે આ ડાયરેક્શન વાળો. ઓકે, ચલો તો આ વાત થઈ. હવે અહીંયા આપણે ધારો કે આ K લઈ રહ્યા છે, તો K સાથે શું થશે? મલ્ટીપ્લાય થશે. K સાથે શું થશે? મલ્ટીપ્લાય થશે. અને એની ડાયમેન્શન કોઈ બી નંબર હોઈ શકે, એની નંબર્સ. ઓકે, જે રીતે અહીંયા K કોઈ બી નંબર હતો, ઓકે, એવી રીતે અહીંયા પણ K શું છે? નંબર છે. કેમ? તમે જો એક વસ્તુ
ખાલી નોટિસ કરો વોલ્ટેજ કંટ્રોલ વોલ્ટેજ સોર્સ બંને સેમ જ છે, વોલ્ટેજ છે, તો ધેટ્સ વાય અહીંયા કોઈ બી એક નંબર છે કે. એવી જ રીતે અહીંયા કરંટ કંટ્રોલ કરંટ સોર્સ બંને કોમન છે કરંટ, તો અહીંયા પણ કે શું છે, કોઈ બી એક નંબર છે. પણ જ્યારે કરંટ કંટ્રોલ વોલ્ટેજ સોર્સ થાય છે અથવા તો વોલ્ટેજ કંટ્રોલ કરંટ સોર્સ થાય છે એટલે આપણે ડાયમેન્શન લેવી પડે છે ચેન્જીસમાં. એટલે આપણે અહીંયા કે યુઝ ના કરી શકીએ, ઓનલી નંબર યુઝ ના કરી શકીએ. એટલે આપણે અહીંયા કન્ડક્ટન્સ જી લીધો હતો. કેમ? કારણ કે વોલ્ટેજ અને કરંટ ડિફરન્સ થઈ રહ્યું છે. એવી જ રીતે અહીંયા કરંટ અને વોલ્ટેજ બંને ડિફરન્સ થઈ રહ્યું છે એટલા માટે આપણે રેઝિસ્ટન્સ RM લીધો. પણ જ્યારે પણ બંને કોમન હોય, કરંટ કંટ્રોલ કરંટ સોર્સ હશે કે વોલ્ટેજ કંટ્રોલ વોલ્ટેજ સોર્સ હશે, તો એ વખતે આપણે કોઈ બી એક કેને આપણે જસ્ટ નંબર તરીકે લઈ શકીએ છીએ. એવી જ રીતે અહીંયા સેમ વસ્તુ આપણે રિપીટ કરીએ તો આ મારો કંટ્રોલિંગ પાર્ટ છે અને આ જે છે એ મારો શું છે, કંટ્રોલ પાર્ટ છે. એવી જ રીતે આને ઇનપુટ કહી શકાય. આ જે પોર્શન છે આટલો, આ જે પોર્શન છે એના આઉટપુટ કહી શકાય. ખ્યાલ આવે મિત્રો? ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, એક્ઝામ્પલ આવું તો ના હોય નાનો, પણ જસ્ટ આપણે સોર્સિસ સમજવા માટે. સચ એક્ઝામ્પલ ધારો કે અહીંયા આપણે 1 મિલી એમ્પિયર સોર્સિસ આપી રહ્યા છે. ઓકે, કંટ્રોલ કરંટ છે, જોજો જો કરંટ સોર્સ અને આ 1 મિલી એમ્પિયર અને આપણો કે ધારો કે શું લઈ રહ્યા છે 5, તો 1 ઇન્ટુ શું થશે 5, તો શું મળે મને અહીંયા 5 મિલી એમ્પિયર મને આન્સર મળે. કારણ કે આ 1 મિલી એમ્પિયર છે, 1 મિલી એમ્પિયર ઇન્ટુ 5 થશે એટલે 5 ઇન્ટુ IX મીન્સ કે 5K ઇન્ટુ IX એટલે કે K ઇન્ટુ ઇનપુટ લખી શકાય. K ઇન્ટુ ઇનપુટ, તો ઇનપુટ કેટલું હતું 1 મિલી એમ્પિયર, K કેટલો છે 5, ધેટ્સ વાય 5 મિલી એમ્પિયર મારો આન્સર અહીંયા આવશે. સમજ્યા મિત્રો? આપણે બુક્સની અંદર ડાયરેક્ટલી તમને સિમ્બોલ બી આપેલા હશે, પણ આપણી સમજણ મહત્વની છે. આપણને ખબર હોવી જોઈએ. વી નો ધેટ ઓલ ધ થિંગ અબાઉટ ધ કંટ્રોલિંગ સોર્સ. ઘણા બધા સ્ટુડન્ટ્સને કંટ્રોલિંગ સોર્સ આવે એટલે એક્ઝામ્પલ ગણવાનું જ મૂકી દે છે, પણ એવું કશું જ નથી. એ જસ્ટ આપણા નોર્મલ ઇન્ડિપેન્ડન્ટ સોર્સ કરતાં અથવા તો અનકન્ટ્રોલ સોર્સ કરતાં પણ સહેલું વિષય છે. હા, થોડું આપણે ધ્યાન આપવું પડે કે કોણ એના સાથે મલ્ટીપ્લાય થઈ રહ્યો છે, કે થઈ રહ્યો છે, જી થઈ રહ્યો છે, આર થઈ રહ્યો છે. ઓકે, કંડક્ટન્સ જી છે, રેઝિસ્ટર આર છે, કે કોઈ બી એક નંબર છે, ડાયમેન્શન લેસ કોઈ નંબર છે. ઓકે મિત્રો, તો જો આજના લેક્ચરમાં આપણે ઘણી એવી ઇમ્પોર્ટન્સ વાત કરી છે. આ તમારા એક્ઝામમાં પૂછાવાનું નથી. જો પહેલો ક્વેશ્ચન એ છે, સ્ટુડન્ટ્સ કહે છે સર ઇટ્સ IMP. નો, ઇટ્સ નોટ IMP, બટ ઇટ્સ અ બેઝિક નોલેજ રિક્વાયર્ડ ફોર ધ સ્ટડી ઓફ ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ. ઓકે, ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસમાં તમને કંટ્રોલ્ડ સોર્સિસ વિશે બધી ખબર હોવી જોઈએ. ઓકે, અને એટલા જ માટે આપણે કંટ્રોલ્ડ સોર્સ આવે તો આપણને એક્ઝામ્પલ નવો ના લાગે. આપણે જે પણ આપણા આ જે ડાયમંડ શેપના એક્ઝામ્પલ છે એ નોર્મલી ઇઝી રહેતા હોય છે, પણ સ્ટુડન્ટ્સને અઘરું લાગે છે. તો એકવાર આપણે આ લેક્ચર જોયેલું હોય તો આપણને ખબર પડે કે આ જસ્ટ આપણું શું થાય છે, ઓનલી એ મલ્ટીપ્લાય થઈ રહ્યો છે. ઓકે, તો આ રીતે આપણે વોલ્ટેજ કંટ્રોલ વોલ્ટેજ સોર્સ જેને શોર્ટમાં VCVS કહી શકાય, વોલ્ટેજ કંટ્રોલ કરંટ સોર્સ કે જેને VCCS કહી શકાય. એવી જ રીતે આપણા કરંટ કંટ્રોલ વોલ્ટેજ સોર્સ છે જેના શોર્ટ ફોર્મમાં CCVS કહી શકાય, અને કરંટ કંટ્રોલ કરંટ સોર્સ છે તો CCCS કહી શકાય. ઓકે, તો આપણે આજે અહીંયા સોર્સિસનો પોઈન્ટ પૂરો કરી રહ્યા છે, એનર્જી સોર્સિસનો. તમે આગળના લેક્ચર જોયા તમને ખબર છે KVL KCL જ સમજાવ્યો મિત્રો. એ એકચ્યુઅલી થર્ડ સેમમાં સમજાવવાનું તો ના હોય, એનો ડાયરેક્ટ યુઝ કરવાનો હોય. ઓકે, છતાં પણ આપણે બેઝિક વસ્તુ જોઈ છે. નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે આપણું જે ઓરિજિનલ પોઈન્ટ્સ છે GTUના છે ચેપ્ટર 1ના, કે જે નોડલ એનાલિસિસ છે, મેશ એનાલિસિસ છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ થિયરમ છે. કયા? તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ થિયરમ્સ લાઇક સુપરપોઝિશન થિયરમ, થેવેનિન થિયરમ, મિલમેન થિયરમ, ઘણા બધા થિયરમ છે જે આપણા ઇમ્પોર્ટન્ટ આપણા GTUના સિલેબસમાં છે. એ બધાની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરોમાં શરૂ કરીશું. તો એનર્જી સોર્સમાં આપણે વાત કરી દીધી, વોલ્ટેજ સોર્સની, કરંટ સોર્સની, બંનેને આઈડિયલ અને પ્રેક્ટિકલની ચર્ચા કરી લાસ્ટ લેક્ચરમાં. આજના લેક્ચરમાં આપણે ડિપેન્ડન્ટ સોર્સિસની વાત કરી કે જેનું આઉટપુટ એના ઇનપુટની અંદર અથવા તો એની સર્કિટ્સની અંદર જે કોઈ બી બીજા કમ્પોનન્ટ્સ છે એના ઉપર પણ ઇફેક્ટ કરતા હોય. એટલે વોલ્ટેજ કંટ્રોલ વોલ્ટેજ સોર્સ, કરંટ કંટ્રોલ વોલ્ટેજ સોર્સ, વોલ્ટેજ કંટ્રોલ કરંટ સોર્સ ને કરંટ કંટ્રોલ કરંટ સોર્સ, એ બધાની ચર્ચા આપણે કરી દીધી છે. એકવાર તમે આ લેક્ચર જોઈ લો અને નોટિફાય કરવા જેવું લાગે તો તમે નોટિફાય કરી શકો છો. કોઈ ક્વેરી હોય તો વોટ્સઅપમાં પર્સનલમાં મેસેજ તમે કરી શકો છો. થેન્ક યુ.